ડાયાબિટીસના નિયંત્રણમાં ખોરાકનું નિયંત્રણ સૌથી અગત્યનો પાયાનો સિદ્ધાંત છે. જે ડાયાબિટીસના દર્દી પોતાના ખોરાક વિશે સમજતા નથી અને તે વિશે સમજપૂર્વક ખોરાક લેતા નથી, તેમનું ડાયાબિટીસ ખૂબ જ અનકન્ટ્રોલ રહે છે. માટે જ ખોરાકના સિદ્ધાંતો તમારે સમજવા જ રહ્યા. પણ ડાયાબિટીસ છે એટલે મનગમતી વાનગી ન ખાઈ શકાય તેવું નહીં. ડાયાબિટીસના દર્દીઓએ રેસા વધારે ખાવા જોઈએ, અનાજ ઓછું ખાવાનું છે અને શાકભાજી વધારે ખાવાનું છે. તો આજે આપણે બનાવીશું વેજીટેબલ લઝાનિયા, જેમાં અનાજ તો ખૂબ જ ઓછું છે પણ શાકભાજી અને સ્વાદ ભરપૂર છે. લઝાનિયામાં આપણે નાખીશું ઘઉંનો લોટ જે બાંધેલો છે પાલકના પાણીથી, પીસેલા કાચા ટમેટા, કાંદા, કેપ્સિકમ, બાફેલા ગાજર, બાફેલા વટાણા. મસાલા માટે જોઈશે મીઠું, લાલ મરચું, ઓરેગાનો, પીસેલું લસણ, છીણેલું ચીઝ. ગળપણની જરૂર લાગે તો શુગર સબસ્ટિટ્યૂટ વાપરી શકો છો અને થોડું બટર. લઝાનિયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ટોમેટો ગ્રેવી બનાવી દઈએ. તેમાં આપણે નાખીશું 1 ચમચી જેટલું બટર. બટર ગરમ થઈ ગયું છે, એમાં આપણે નાખીશું ઝીણો સમારેલો કાંદો, કેપ્સિકમ, થોડું લસણ, બે મિનિટ સુધી આપણે એને સાંતળવા દઈએ. લઝાનિયાનું અઘરું નામ સાંભળીને ગભરાઈ ન જતા. બનાવવાનું થોડુંક કદાચ અઘરું લાગશે પણ એકવાર બનાવશો એટલે એકદમ જ ફાવટ આવી જશે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ હોય છે. તો આપણે આ સતળાઈ ગયા છે તો હવે નાખીશું પીસેલા ટમેટા. થોડુંક પાણી પણ જોઈશે. હવે આમાં બધો મસાલો નાખી અને તેને ઉકળવા દઈશું. તો મસાલામાં સૌથી પહેલા નાખીએ મીઠું, લાલ મરચું, અને થોડું ઓરેગાનો. લગભગ 10 મિનિટ સુધી આ ગ્રેવીને તમારે ઉકળવા દેવી પડશે જેથી ટમેટા સરસ ચડી જાય. આપણી ગ્રેવી સરસ ઉકળી ગઈ છે. જરાક પાતળી લાગે છે તો પાણીમાં ઓગાળેલો 1 ચમચી જેટલો કોર્નફ્લાવર આપણે નાખીશું, જેનાથી આપણી ગ્રેવી એક રસ થઈ જશે. હવે આ તૈયાર થયેલી ગ્રેવીમાં નાખી દઈએ બાફેલા ગાજર, થોડા બાફેલા વટાણા, અને શુગર સબસ્ટિટ્યૂટ જો નાખવું હોય, ટમેટા ખાટા હોય તો ગેસ ઉપરથી ઉતારીને જ નાખી શકાય છે. આ થઈ ગઈ આપણી લઝાનિયાની ગ્રેવી તૈયાર. હવે આપણે લઝાનિયા ઘઉંના લોટના ઘરે બનાવવાના છીએ. તો હવે કેવી રીતે બનાવવાના તે જોઈશું. આ છે લઝાનિયાના લોટમાંથી બનાવેલી પાતળી રોટલી. હવે આપણે એના લાંબા અને પાતળા ટુકડા કરી લઈએ અને પછી ઉકળતા પાણીમાં 1 મિનિટ સુધી બાફી લઈએ. ઉકળતા પાણીમાં જ્યારે આપણે આ રોટલી 1 મિનિટ સુધી બાફીશું એટલા માટે આપણા બાફેલા લઝાનિયા તૈયાર થઈ જશે. પછી તેને ગ્રેવીમાં નાખી એક બોલમાં કાઢી અને ચીઝ નાખી અને 10 મિનિટ સુધી અવનમાં બેક કરી દઈશું. આ છે આપણા બાફેલા લઝાનિયા તૈયાર. હવે આને આપણે સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી દઈએ. કેવો સરસ રંગ દેખાય છે. લીલા રંગના લઝાનિયા અને લાલ રંગની ગ્રેવી અને ઉપર આવ્યા છે અંદર ગાજર, કેપ્સિકમ, કાંદા વગેરે. તો આનો સ્વાદ તો એકદમ જ સરસ હશે. હવે આપણા લઝાનિયા મિક્સ થઈ ગયા છે અને પીરસવાના વાટકામાં કાઢી અને બેક કરી દઈએ. આના ઉપર જો નાખવું હોય
તો નામનું જ થોડું ચીઝ નાખજો, કેમ કે ડાયાબિટીસના દર્દીઓને વજન પણ કંટ્રોલમાં રાખવાનું હોય છે અને ચીઝ હેવી કેલરી હોય છે, પણ થોડું સુગંધ આવે તે પડતું થોડું ચીઝ નાખ્યું અને હવે આને આપણે બેક કરી દઈશું અવનમાં 10 થી 15 મિનિટ માટે. આ છે આપણા અવનમાં બેક થયેલા લઝાનિયા તૈયાર. આમાં પુષ્કળ જ રેસા છે, કાર્બોહાઈડ્રેટ પ્રમાણમાં મિનિમમ છે અને શાકભાજી વધારે છે. તો કોઈ પણ ડાયાબિટીસના દર્દી જો આ ખાય તો તેનું સ્વાસ્થ્ય સારું રહી શકે છે.